જૈન વિદ્યાર્થી મિત્રો, હું છું સાયરલ રાઠોડ. ફરી આપણે મળીએ છીએ ભારતીય બંધારણના એક નાના એવા ટોપિક મૂળભૂત ફરજો વિશે. તમને લાગતું હશે કે મેડમ નાના નાના વિડીયો બનાવે છે, પરંતુ જો એક સાથે તેના વિડીયો બનાવીશ તો ખૂબ જ લેન્ધી થઈ જશે અને તમને વિડીયો જોવામાં પણ બોરિંગ લાગશે. એટલા માટે તમારે રિવિઝન સમયે જો ફક્ત નાના નાના વિડીયોનું ફટાફટ રિવિઝન કરવું હોય એટલા માટે હું નાના નાના વિડીયો બનાવું છું. તો વાત કરીએ આપણે મૂળભૂત ફરજો વિશે. ભાગ 4A માં છે અનુચ્છેદ 51 એમાં 11 મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ મૂળભૂત ફરજો. ભારતીય બંધારણનો ભાગ 4A મૂળભૂત ફરજો. તમને બધાને ખ્યાલ હશે તે કે ભારતીય બંધારણમાં પહેલા મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ ઈસવીસન 1976 માં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા સરદાર સ્વર્ણસિંહની જે અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી. આ સમિતિ દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજોને અલગ ભાગ રૂપે જોડવાની ભલામણ કરવામાં આવી. તો 1976 માં 42માં બંધારણીય સુધારાથી નવો ભાગ 4A અનુચ્છેદ 51A ઉમેરવામાં આવ્યો, જેમાં 10 જેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. ત્યારબાદ 86માં બંધારણીય સુધારા દ્વારા 2002 દ્વારા વધુ એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. વર્તમાનમાં કેટલી મૂળભૂત ફરજ છે? 11. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર ક્યાંથી? પૂર્વ સોવિયત સંઘના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. માત્ર જાપાન અને ભારતના બંધારણમાં જ મૂળભૂત ફરજો છે. સ્વર્ણસિંહ સમિતિ દ્વારા 8 મૂળભૂત ફરજો જોડવાની ભલામણ કરાઈ હતી, પણ સરકાર દ્વારા 10 મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી. મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડે છે. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ વિધાન વાક્યમાં પૂછાઈ શકે, જ્યારે વિદેશીઓને નહીં. તો યાદ રાખવાના પોઈન્ટ, પહેલા તેનો કોઈ ઉલ્લેખ નહોતો. 1976 માં ઇન્દિરા ગાંધી દ્વારા સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિ બેઠી. તેણે 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા ભાગ 4A ઉમેર્યો, જેમાં અનુચ્છેદ 51A ઉમેરવામાં આવ્યો, જેમાં 10 જેટલી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યારબાદ 11મી મૂળભૂત ફરજ 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા દાખલ કરવામાં આવી. મૂળભૂત ફરજોનો વિચાર પૂર્વ સોવિયત સંઘના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. હાલ જાપાન અને ભારતના બંધારણમાં જ મૂળભૂત ફરજો છે. પહેલા 8 મૂળભૂત ફરજો જોડવાની ભલામણ હતી, પરંતુ સરકાર દ્વારા 10 ફરજો દાખલ કરવામાં આવી. મૂળભૂત ફરજો માત્ર અને માત્ર ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે, જ્યારે વિદેશીઓને લાગુ પડતી નથી. તો વાત કરીએ મૂળભૂત ફરજો જે 11 છે. તો પ્રથમ છે બંધારણનું પાલન. એક તો પાલન કરવાની, આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. પાલન કરવાની અને આદર કરવાની શબ્દ યાદ રાખવાનો. પાલન શેનું કરવાની? આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું. બીજું છે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની. જે દેશના રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપે તેવા આદર્શોને પ્રતિષ્ઠિત મનમાં રાખવાની અને તેને અનુસરવાની. ત્યારબાદ ત્રીજું એટલે 3 ખંડ એમ યાદ રાખવાનો. એટલે એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું સમર્થન કરવાની અને રક્ષણ કરવાની. 4 બોલે તો સેવા યાદ રાખવાનું. 4 ઉપરથી સેવા શબ્દ યાદ રાખવાનો. સેવા કોની? રાષ્ટ્રીય સેવા બજાવવાની, હાકલ થતા રાષ્ટ્રીય સેવા કરવાની. 5 શું છે? ધર્મ છે, એમ યાદ રાખવાનું. ધર્મ, ભાષા, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ સમા ધર્મ પ્રત્યે બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની અને સ્ત્રીના ગૌરવને અપમાનિત ન કરે તેવા વ્યવહારોને ત્યજી દેવાની. ત્યારબાદ 6ઠ્ઠી મૂળભૂત ફરજ 6 બોલે તો સાંસ્કૃતિક યાદ રાખવાનું. બોલે તો સાંસ્કૃતિક સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેને જાળવી રાખવાની. 7 બોલે તો સમંદર, એટલે સમંદરમાં કોણ કોણ આવે? જંગલો, તળાવો, નદીઓ, વન્ય પક્ષીઓ, કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની અને પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની. સમુદ્ર 7 બોલે તો સમુદ્ર એટલે જંગલો, તળાવો, નદીઓ વગેરેનું રક્ષણ કરવાની અને પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવાની. 8 બોલે તો દૃષ્ટિકોણ યાદ રાખવાનો. વૈજ્ઞાનિક માનવતાવાદ,
અને જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની. 9 તો મિલકત યાદ રાખવાની, રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. 10માં યાદ રાખવાનું છે કે પુરુષાર્થ અને રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિમાં વધુ ને વધુ ઉન્નત સોપાનો તરફ પ્રગતિ કરતું રહે એવી ભાવના વિકસાવવાની. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો, એટલે કે રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો તરફ પ્રગતિ કરવાની. છેલ્લી મૂળભૂત ફરજ જે ઉમેરવામાં આવી 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા માતા પિતા અથવા વાલીએ વર્ષથી 14 વર્ષ સુધીની વયના એટલે 6 વર્ષથી 14 વર્ષ સુધીના વયના બાળક અથવા પાલ્યને શિક્ષણ તકો પૂરી પાડવાની ફરજ છે. માતા પિતાની ફરજ છે કે 6 થી 14 વર્ષના પોતાના બાળકને શિક્ષણની સુવિધા પૂરી પાડવાની. ક્યાંથી ઉમેર્યો? 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા તેને ઉમેરવામાં આવ્યો. આગળ વાત કરીએ કે મૂળભૂત ફરજોને ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકાય નહીં. ન્યાયાલય દ્વારા તેમને ફરજિયાત અમલમાં લાવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તથા તેમના ઉલ્લંઘન બદલ પણ કાયદેકીય કાર્યવાહીની કોઈ જોગવાઈ નહીં, પરંતુ સંસદ ઈચ્છે તો તેને અમલમાં લાવવા માટે કાયદો ઘડી શકે છે. 1999માં મૂળભૂત ફરજો સંબંધિત બાબતો માટે વર્મા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે રિપોર્ટમાં મૂળભૂત ફરજોની જોગવાઈના અનુપાલન માટે પહેલાથી અસ્તિત્વમાં રહેલા કાયદાઓ અંગેની માહિતી આપી હતી. તો કયા કયા કાયદાઓ અંગે માહિતી આપી? રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારક અધિનિયમ 1971 એટલે કે રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગાન અને ભારતીય બંધારણના પ્રતિ અનાદર કરે તેને સજાને પાત્ર થશે. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અમલમાં આવ્યો. વન્યજીવોની પ્રજાતિના વેપાર પર પ્રતિબંધ કરે છે. જ્યારે વન સંરક્ષણ અધિનિયમ 1980 જંગલોના નાશ અને જંગલોની જમીનના અન્ય ઉદ્દેશ માટે ઉપયોગ પર પ્રતિબંધ કરે છે. મૂળભૂત ફરજોનું એને ફરજિયાત પાલન કરાવી શકાય નહીં, પરંતુ જો આ અંગેના જે કાયદા છે એનું કોઈ જો ઉલ્લંઘન કરે તો તેના ઉપર પ્રતિબંધની પણ જોગવાઈ કરવામાં આવી છે અને યોગ્ય દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ધર્મ, જાતિ અને ભાષાને આધારે વૈમનસ્ય ફેલાવી મત માંગવું એ ગુનો બને છે. ઉપરોક્ત કાયદા અનુસાર આવો ગુનો આચરનાર જો વિધાનસભા કે સંસદ સભ્ય હોય તો ગેરલાયક અથવા અયોગ્ય જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આ અધિનિયમ હેઠળ ચુકાદો આપ્યો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને મૂળભૂત ફરજોનો એકદમ નાનો એવો શોર્ટ વિડીયો તમને સારો પસંદ આવ્યો હશે. તમે આ વિડીયો જોઈને પછી રીડિંગ કરજો, જેથી કરીને તમને રિવિઝનમાં આસાની રહે. અને રિવિઝનના સમયે પણ તમે વિડીયો ફટાફટ 2ની સ્પીડ રાખીને જોઈ લેજો, જેથી કરીને તમને રિવિઝન જલ્દીથી થઈ શકે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. આ છેલ્લી તક છે તમારી પાસે, કારણ કે તમે આજે નહીં તો ક્યારેય નહીં એમ માનીને તૈયારી કરશો તો જ તમે આગળ વધશો. તમે નિરાશ થઈને જો બેસી જશો તો તમારી તૈયારી ઉપર પાણી ફરશે. તો તમે નિરાશ ન થાઓ અને આગળ વધો, કારણ કે નિષ્ફળતામાંથી જ માણસને સફળતા પ્રાપ્ત થાય છે. જય હિન્દ, જય ભારત.